નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 10થમાં હું ઋષભ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે યુનિટ 7 એક નવા એકમનો અભ્યાસ શરૂ કરવાનો છે. તો એ એકમનું નામ આપ અહીં આપના સ્ક્રીન પર જોઈ શકો છો. નામ છે કચ્છ એન્ડ દેવયાની, એટલે કે કચ્છ અને દેવયાની. તો એક વાર્તા છે જેને આપણે આજે સમજવાની છે. તો શરૂઆત કરીએ. ધ દેવ્સ એન્ડ અસુર્સ વેર ઓલવેઝ ફાઇટિંગ ઇચ અધર. દેવો અને અસુરો હંમેશા ફાઇટિંગ ઝઘડો કરતા અથવા લડાઈ કરતા ઇચ અધર એકબીજા સાથે. ધ દેવ્સ વેર અમોંગેસ્ટ ગોડ્સ. આ જે દેવતાઓ છે એમને ગણવામાં આવતા હતા ગોડ્સ, એક ભગવાનનું સ્વરૂપ. ધ અસુર વેર ડેમોન્સ. અને અસુરોને છે એ વેર ડેમોન્સ, રાક્ષસો કહેવામાં આવતા. યસ, ડેમોન્સ એટલે રાક્ષસો. ધ અસુર વેર પાવરફુલ. અસુરો છે એ ખૂબ જ તાકાતવર હતા. કેપેબલ અને સક્ષમ હતા. ઓફ ઓલ કાઇન્ડ્સ, બધા જ પ્રકારની વિક્રનેસ, દુષ્ટતા કરવા માટે. શું કે છે? ધ અસુર વેર પાવરફુલ. રાક્ષસો છે એ ખૂબ જ તાકાતવર હતા. એન્ડ કેપેબલ, અને સક્ષમ હતા. ઓફ ઓલ કાઇન્ડ્સ, બધા જ પ્રકારની વીકનેસ, દુષ્ટતા કરવા માટે. સમ ઓફ ધેમ, એમાંથી કેટલાક વેર ગ્રેટ રૂલર્સ, ખૂબ મહાન રાજાઓ એટલે કે શાસકો હતા. એન્ડ માઇટી કિંગ્સ, અને તાકાતવર રાજાઓ પણ હતા. સમ ઓફ ધેમ વેર ગ્રેટ રૂલર્સ, તેમાંથી કેટલાક ખૂબ જ મહાન રૂલર્સ એટલે કે શાસકો હતા. એન્ડ માઇટી કિંગ્સ, કેટલાક તાકાતવર રાજાઓ હતા. ઇન ધેર ફાઇટ વિથ દેવ્સ, ધ અસુર હેડ એન એડવાન્ટેજ. દેવોની લડાઈની સાથે, એટલે કે દેવોની લડાઈઓમાં તેઓની પાસે ધ અસુર હેડ એન એડવાન્ટેજ, રાક્ષસો પાસે એક એડવાન્ટેજ, લાભ હતો, એક ફાયદો હતો. ધે હેડ ધેર સાઇડ, તેઓની પાસે અને તેમની બાજુમાં અ ગ્રેટ સેન્ટ, એક મહાન સંત હતા. સેન્ટ એટલે સંત, એક ગુરુ જેને આપણે કહી શકીએ. એક મહાન સંત હતા. એન્ડ ટીચર, અને એક શિક્ષક પણ હતા, શુક્રાચાર્ય. શુક્રાચાર્ય who knew, જે જાણતા હતા, ધ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા, એક મંત્ર અથવા તો મેજિક ફોર્મ્યુલા એટલે કે જાદુઈ કલા જાણતા હતા. ફોર બ્રિંગિંગ, જાદુઈ કલા જાણતા હતા કે જેથી તેઓ બ્રિંગિંગ, પાછા લાવી શકતા, ડેડ પીપલ, મૃત્યુ પામેલા લોકોને, ટુ બેક ટુ લાઈફ, જીવનમાં પાછા. તો એમની પાસે શું હતું એડવાન્ટેજ? તો કે શુક્રાચાર્ય છે ન્યૂ ધ મંત્ર, એ જાણતા હતા મંત્ર અથવા મેજિક ફોર્મ્યુલા, એક જાદુઈ કલા, કે ટુ બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ, કે તેઓ લઈ આવતા મૃત થયેલા લોકોને બેક ટુ લાઈફ, જીવનમાં, એટલે કે મૃત્યુ વ્યક્તિને જીવંત કરી શકતા હતા. હી રિસ્ટોર્ડ ટુ લાઈફ મેની અસુર્સ, તેણે આ રીતે રિસ્ટોર, પુનઃજીવિત કર્યો હશે, ટુ લાઈફ, જીવન આપીને, ટુ મેની અસુર્સ, ઘણા બધા અસુરોને. હુ વેર કિલ્ડ, કે જેઓ માર્યા ગયા હોય, ઇન ધ બેટલ્સ, યુદ્ધના મેદાનમાં, અગેન્સ્ટ ધ દેવ્સ, દેવોની સામે. હી રિસ્ટોર્ડ
ધ લાઈફ, તેણે પુનર્જીવિત કરીને જીવન આપ્યું. મેની અસુર્સ, ઘણા બધા રાક્ષસોને. હુ વેર કિલ્ડ, કે જેમને મારી નાખવામાં આવ્યા હતા. ઇન ધ બેટરફિલ્ડ અગેન્સ્ટ ધ દેવ્સ, કે જેઓ મૃત્યુ પામ્યા હતા દેવોની સામેની લડાઈમાં. ધ દેવ્સ ડીડ નોટ હેવ એનીબડી who knew that મંત્ર, દેવો પાસે એવું કોઈ ન હતું વુ, કે જે ન્યૂ ધેટ મંત્ર, કે જે જાણતા હોય પેલો મંત્ર. તે વેન્ટ ટુ ધેર ચીફ એડવાઇઝર, તેઓ ગયા તેઓના મુખ્ય સલાહકાર પાસે. ચીફ એટલે મુખ્ય, એડવાઇઝર એટલે સલાહકાર. તેઓ ગયા તેમના મુખ્ય સલાહકાર બૃહસ્પતિની પાસે, જેમના ગુરુ પણ હતા. એન્ડ સાઉટ હિઝ હેલ્પ, અને માંગણી કરી. શાઉટ એટલે બૂમ પાડીને માંગણી કરવી. તો બૂમ પાડીને માંગણી કરી હિઝ હેલ્પ, તેમની મદદની. બટ બૃહસ્પતિ સેડ, બૃહસ્પતિ બોલ્યા, આઈ ડીડ નોટ નો ધ સાયન્સ ટુ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ, હું નથી જાણતો એ વિજ્ઞાન કે જેથી જીવન આપી શકાય ટુ ધ ડેડ, મૃત વ્યક્તિઓને. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ, ફક્ત શુક્રાચાર્ય છે નોઝ ઇટ, આ વસ્તુને જાણે છે. સમબડી ફ્રોમ યોર સાઇટ શુડ ગો ટુ હિમ, તો કોઈક વ્યક્તિએ ફ્રોમ યોર સાઇટ, તમારી બાજુએથી, શુડ ગો ટુ હિમ, તેમની પાસે જવું જોઈએ. એન્ડ સ્ટે વિથ હિમ એઝ અ સ્ટુડન્ટ, અને ત્યાં સ્ટે રોકાવું જોઈએ. વિથ હિમ, તેની સાથે. હિઝ સ્ટુડન્ટ, તેના વિદ્યાર્થી તરીકે. એન્ડ લર્ન ધ સિક્રેટ, અને શીખવું જોઈએ આ રહસ્ય. તો દેવો કે છે, વી હેવ નબડી વિથ અસ ટુ અન્ડરટેક સચ ડિફિકલ્ટ ટાસ્ક, અમારામાં એવું કોઈ નથી કે અન્ડરટેક, જે સ્વીકારી શકે, સચ, આ પ્રકારનું, ડિફિકલ્ટ ટાસ્ક, મુશ્કેલ કાર્ય, કે રાક્ષસોના ગુરુ પાસે જવાનું, ત્યાં વિદ્યાર્થી તરીકે રોકાવાનું, અને એની પાસેથી લર્ન્ડ સિક્રેટ, જાદુઈ વિદ્યા શીખવાનું. તો આ જે અન્ડરટેક, આ જવાબદારી છે, એ કોઈ લઈ શકે તેમ નથી. ધીસ ડિફિકલ્ટ ટાસ્ક, આ મુશ્કેલ કાર્યનું. બટ વી ફીલ ધેટ યોર ઓવન સન, પણ અમને એવું લાગે છે કે તમારો પોતાનો દીકરો કચ્છ વુડ બી ધ બેસ્ટ ચોઇસ, કચ્છ છે એ બહુ શ્રેષ્ઠ પસંદગી છે. ફોર ધીસ પર્પસ, આ હેતુ માટે. બૃહસ્પતિ થોટ ફોર અ વાઇલ, બૃહસ્પતિએ વિચાર્યું થોડા ક્ષણ માટે. એન્ડ ધેન સેડ, અને પછી બોલ્યા, યસ લેટ કચ્છ ગો, હા ચાલો કચ્છ જશે. ધ દેવ્સ કોલ્ડ કચ્છ એન્ડ આસ્ક હિમ ઇફ હી કુડ રેન્ડર ધેમ હિઝ સર્વિસ, તો દેવોએ બોલાવ્યા કચ્છને. એન્ડ આસ્ક હિમ, અને પૂછ્યું તેને, ઇફ, કે જો, હી કુડ રેન્ડર, તે પસંદગી કરશે, ધેમ હિઝ સર્વિસ, તેઓની આ સેવા કરવા માટે. ધે સેડ, તેઓ બોલ્યા, ગો ટુ શુક્રાચાર્ય, શુક્રાચાર્ય પાસે જા. એન્ડ બી વિથ હિમ એઝ હિઝ ડિસિપલ ફોર એઝ લોંગ એઝ ટુ નેસેસરી ટુ લર્ન ધ સાયન્સ ઓફ રાઇઝિંગ ધ ડેડ. શું કહે છે કે વિદ્યાર્થી તરીકે જા. એન્ડ બી વિથ હિમ, અને રહે તેની સાથે. એઝ અ ડિસિપલ, એક વિદ્યાર્થી તરીકે. યસ, ડિસિપલ એટલે વિદ્યાર્થી, તો એની સાથે વિદ્યાર્થી તરીકે રહે. એન્ડ એઝ લોંગ એઝ નેસેસરી, અને જેટલા સમયની જરૂર પડે એટલા સમય. ટુ લર્ન, ટુ શીખ. ધ સાયન્સ ઓફ રાઇઝિંગ ધ ડેડ, એ વિજ્ઞાન કે જેનાથી રાઇઝિંગ, પુનઃજીવિત કરી શકાય, ધ ડેડ, મૃત થયેલ વ્યક્તિને. સર્વ હિમ વિથ ઓલ ડિવોશન,
તેની સેવા કરજે બધી જ ડિવોશન એટલે કે સમર્પિત ભાવના સાથે. સર્વ એટલે સેવા કરવી, ડિવોશન એટલે સમર્પણ ભાવના. તો તેની સેવા કરજે સમર્પણ ભાવના સાથે. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવયાની ઇઝ બ્યુટિફુલ ડોટર. તારે મિત્રતા કેળવવાની છે દેવયાની સાથે કે જેની સુંદર દીકરી છે, જે તેની સુંદર દીકરી છે. ધેટ વિલ હેલ્પ એ મદદ કરશે યુ તને ધ એટેન્ડિંગ યોર ઓબ્જેક્ટિવ્સ અને જેથી એટેન્ડિંગ તું મેળવી શકીશ યોર ઓબ્જેક્ટિવ્સ તારા હેતુઓને. તું જે હેતુ સાથે જા છો એ ઓબ્જેક્ટિવ્સ એ હેતુઓને તું મેળવી શકીશ. કચ્છ પ્રોમિસ ટુ ડુ હિઝ બેસ્ટ ફૂલફિલ ટુ હિઝ મિશન. કચ્છે વચન આપ્યું ડુ હિઝ બેસ્ટ એ પોતાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરશે ટુ ફૂલફિલ કે જેથી પૂર્ણ કરી શકે હિઝ મિશન પોતાના લક્ષ્યને. ફૂલફિલ એટલે પૂર્ણ કરવું. તો એને પોતાના શ્રેષ્ઠ પ્રયત્ન કરશે કે જેથી તે પૂર્ણ કરી શકે હિઝ મિશન પોતાના લક્ષ્યને. હી ટુક ધ લીવ ઓફ ધ દેવ. તેણે રજા લીધી. ટુક લીવ એટલે કે રજા લેવી. ટેક લીવ એટલે કે રજા લેવી. તો તેણે રજા એ ટુક લીવ તેણે રજા લીધી ધ દેવ્સ દેવોની. એન્ડ વેન્ટ ટુ શુક્રાચાર્યસ હાર્મિટેજ અને પછી તે પહોંચ્યો શુક્રાચાર્યના આશ્રમે. હાર્મિટેજ એટલે આશ્રમ અથવા રહેઠાણ. તો એમના રહેઠાણ એમના આશ્રમે એ પહોંચ્યો. ધ ગ્રેટ સેજ રિસીવડ હિમ. એ મહાન જે સેજ સાધુ હતા, SAGE સેજ એટલે સાધુ અથવા સંત. તો એ જે મહાન સાધુ હતા રિસીવડ હિમ તેમને મળવા આવ્યા. વિથ ઓલ કાઇન્ડનેસ બધી જ લાગણીઓ સાથે. ઓ ગ્રેટ ટીચર અરે ઓ મહાન શિક્ષક. સેડ કચ્છ આઈ એમ કચ્છ હું કચ્છ છું. ધ સન ઓફ બૃહસ્પતિ બૃહસ્પતિનો દીકરો. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ મારે ઈચ્છા છે તમારા વિદ્યાર્થી બનવાની. આઈ એમ ઈગર હું ખૂબ જ ઉત્સાહિત છું. ટુ ગેઇન મેળવવા માટે અ નોલેજ એ જ્ઞાન ઓફ સંજીવની સંજીવની વિદ્યાનું. સો ઈગર એટલે ઉત્સાહિત હોવું, GAIN ગેઇન એટલે મેળવવું અને નોલેજ એટલે જ્ઞાન. તો હું આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની હું ઉત્સાહિત છું મેળવવા માટે સંજીવની વિદ્યાનું જ્ઞાન. એટ યોર ફીટ તમારા ચરણમાં. આવું છે સુંદર વાક્ય કચ્છ પોતાના ગુરુને બોલ્યો. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ. તું દીકરો છો બૃહસ્પતિનો. આસ્ક શુક્રાચાર્ય શુક્રાચાર્ય બોલ્યા. ઇફ સો વોટ કેન આઈ ટીચ યુ that your father can't. તો what can I teach you? હું તને શું શીખવી શકું that your father can't. તારા પિતા તને નથી શીખવી શક્યા. એનીવે કંઈ વાંધો નહીં. યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. કે તું અહીં આવ્યો છો ટુ મી મારી પાસે ઇન સર્ચ ઓફ નોલેજ જ્ઞાનની શોધમાં. સર્ચ એટલે શોધ અને નોલેજ એટલે જ્ઞાન. તો તું અહીં આવ્યો છો જ્ઞાનની શોધમાં. આઈ શેલ બી હેપી હું ખૂબ જ ખુશ છું. ટુ હેલ્પ યુ તારી મદદ કરવા માટે. ઇન વોટ એવર વે આઈ કેન જે રીતે હું કરી શકું મદદ. વોટ એવર એટલે જે રીતે, વે એટલે રીત. જે રીતે હું મદદ કરી શકું આઈ કેન હું તને મદદ કરીશ. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન હવેથી હું તમારી સેવામાં છું. સેડ કચ્છ આઈ શેલ બી યોર સર્વિસ હું હવેથી તમારી સેવામાં છું.
ફ્રોમ નાવ, અત્યારથી. સેડ કચ્છ, કચ્છ બોલ્યા. યુ નીડ નોટ ટુ ડુ એની હેવી વર્ક હિયર. યુ નીડ નોટ ડુ, તારે નથી કરવાનું, એની હેવી વર્ક, કોઈ પણ ભારે કામ, હિયર, અહીંયા, તારે કોઈ પણ ભારે કામ અહીં કરવાનું નથી. સેડ શુક્રાચાર્ય, શુક્રાચાર્ય બોલ્યા. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર ફ્રોમ ધ જંગલ. તો યુ કેન હેલ્પ મી, તારે મને મદદ કરવાની છે, ઇન માય પ્રેયર્સ, મારી પ્રાર્થનામાં, બાય બ્રિંગિંગ ફ્લાવર્સ, ફૂલો લાવીને, ફ્રોમ ધ જંગલ્સ, જંગલમાંથી. પ્રેયર્સ એટલે પ્રાર્થના, બ્રિંગ એટલે લાવવો. તો ભાઈ તારે મને મદદ કરવાની છે મારી પ્રાર્થનાઓમાં ફૂલો લાવીને, ફ્રોમ ધ જંગલ. આ એનું પહેલું કાર્ય છે. યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય સેક્રિફાઈસર ફાયર. તારે લાવી દેવાનું છે બળતણનું લાકડું, ફોર માય સેક્રિફિશિયલ ફાયર, મારા યજ્ઞયાગાદીના હવન માટે. યુ કેન ઓલ્સો બ્રિંગ, તારે લઈ આવવું પડશે, ફાયરવુડ, ફાયર એટલે અહીં આગની પણ બળતર, અને વુડ એટલે લાકડું. તારે લઈ આવવું પડશે બળતણ માટેનું લાકડું, ફ્રોમ માય સેક્રિફાઈશિયલ ફાયર, મારા યજ્ઞયાગાદી કાર્ય માટે. એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉસ, અને તારે લુક આફ્ટર, કાળજી રાખવી પડશે, માય કાઉસ, મારી ગાયોની. ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ, તેઓને લઈ જવી પડશે બહાર, ફોર ગ્રેઝિંગ, ચરાવવા માટે. એન્ડ બ્રિંગ ધેમ બેક, અને બ્રિંગ, પાછી લાવવી પડશે તેઓને, વેન ધે આર ફીડ, જ્યારે તે ખાઈ લે ત્યારે. શું કહે છે ગુરુજી ત્રીજું કાર્ય? યુ કેન ઓલ્સો લુક આફ્ટર માય કાઉસ, તારે કાળજી રાખવી પડશે, માય કાઉસ, મારી ગાયોની. પહેલાંના જમાનામાં જે શિક્ષણ છે એ આ રીતે વિવિધ કાર્યો સાથે કરાવવામાં આવતું, કે જેથી બાળક દરેક કાર્યમાં નિપુણ બને. તો તારે ગાયોની કાળજી રાખવી પડશે. ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ, તેને લઈ જવી પડશે બહાર, ફોર ગ્રેઝિંગ, ચરાવવા માટે. એન્ડ બ્રિંગ ધેમ બેક, અને તેને પાછી લાવવી પડશે, વેન ધે આર ફીડ, જ્યારે તે ખાઈ લે ત્યારે. આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન. હું પ્રયત્ન કરીશ, ટુ ડુ એવરીથિંગ, એ બધું જ કાર્ય કરવાનું, ટુ યોર સેટિસ્ફેક્શન, કે જેથી તમારા આત્મસંતોષને કેળવી શકું. યોર એટલે તમારા, સેટિસ્ફેક્શન એટલે આત્મસંતોષને કેળવી શકું. તો આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન. હું પ્રયત્ન કરીશ એ દરેક કાર્ય કરવાના કે જેથી હું તમારી જે આત્મસંતોષ છે એને કેળવી શકું. સેડ કચ્છ, કચ્છ આવું બોલ્યો. તો આમ ગુરુ અને શિષ્યની પ્રથમ જે વાતચીત છે, પ્રથમ મુલાકાતની, એ અહીં આપણે જોઈ. તો આપ આ વિડીયો, આ ભાષાંતર ધ્યાનથી સાંભળશો અને સમજશો તે વાત સાથે હું વિરમું છું. અસ્તુ.